જય શ્રી રામ. 2 દિવસ ત્યાં દિવાળી અને 2 તોરણ ને એવું હતું, એમાં મોજ કરી એમાં થાકી ગયા હતા. એટલે આજે 11 વાગ્યા સુધી ઉતો ને ત્યારે હવે જઈ ગયો છું ને હવે નાવા જઈશ. નાઈને તૈયાર થઈને ગામમાં રખડવા જાઉં. હવે નાહી ધોઈને તો તૈયાર થઈ ગયો છું. હવે જાય હાર્દિકના ઘર બાજુ, હાર્દિકને ગોતીને એ નીકળીશું ગામમાં રખડવા. ક્યાં જઈએ કાંઈ નક્કી તો હોય નહીં. સંજુ અહીંયા બેઠો ને મામાનો છોકરો આવી ગયો છે. આ એક રબારીને હક ના આને હક ના સમજો. લે મહેમાનની ગાડી નહીં ન રહેવા દેતા. બારના મહેમાન ગામમાં આવ્યા હોય ને, રામ રામ ભાઈઓ, સિસ્ટમ પાર દે દે. ત્યાંથી સીધો હું અહીંયા હાર્દિકના ઘરે આવ્યો. એ ભાઈ તો અહીંયા હજી ખાટલામાં હુતા છે બેડ ઉપર. ઊભો થવાની જ ને ખબર પડી. નાઈને તો ત્યાંથી આને એકને હક ના બધા વ્લોગમાં આને તો આવવું જ પડે. જો બોમ એક ફોડે એમ નો મેળા. આમ જો સાર બોમ એ કરે ભાઈ જાય દેખાય તો સમજો. હવે કાલ બર્થડે હતો, કાલ જો ફોડે, આજ ફોડશે એટલે આજ વધેર છે હરખાય. તો આ ભાઈ આજે ગાડી લઈને પાવ કે મારે મિની વ્લોગ લેવાનો છે. બપોર પછી તડક્યો હતો, કંઈ જવાનું મન નહોતું, પણ પછી એમ ચૂક તળાજા જઈ આવ્યું તો જવાનું છે. અને આ તખુડો અહીંયા ઊભો છે ફટાક્યા લઈને, એને જ કાંઈ લઈ જવાનું છે નહીં. એના ફટાકડા ફોડશે ને મહેમાન આવે એટલે એને આટો મરાઈ આવી. અમે તો ત્યાં નીકળ્યું છીએ, પણ ત્યાં વ્લોગર ભાઈ બહાર નીકળ્યા નહીં કે મારે આવવું, પણ એને કાંઈ લઈ જવાનો થતો છે નહીં. એ તો આમ જો મેં ચડાવી દીધી છે ગાડી. હવે તળાજાની રોડે ને અમે નીકળી ગયા છે હવે તળાજા આવીને અહીંયા બેસી ગયા દુકાને. તળાજા જવું હતું, પછી કાંઈ મન બદલાઈ ગયું હતું, કાંઈ ગયા નહીં ને આગળ વચમાં દુકાન આવી ત્યાં બેસી ગયા ને અહીંયા ભાગ તો કાંઈ લીધો નહીં, પણ આપણે પાણીની બોટલ લઈ લીધી નહીં. પાણીની બોટલ આરે રમત કરવા માંડ્યો. તળાજાથી તો આપણે આવી ગયા અને મહેમાને વી ગયા ત્યાં પછી ઘરે જઈને તો સુઈ ગયો હતો. તેમાં વ્લોગ લેવાનો નહીં. અત્યારે આવી ગયો ગામમાં. હા ને જો હા બધા અહીંયા ભેગા થયેલા છે. જયદીપના કામ કરાવી દીધું. હોળી ગયા આપણા પરસે. પૈસા તો કંઈ દેવાનો હતો નહીં. હા એક સુરતથી ભાઈ બંધાવેલો. સુરતથી ક્યાંથી? અમદાવાદથી. સુરતથી છે, સુરતના છે. દિવાળી ઉપર સુરતથી જ આવે, એ તો તમને ખબર જ હોય. અને ઓલો જેડી ને આ જવાન બે તળાજા ગયા હતા, વાળ કપાઈને. હવે વાળ દેખાડે તારા. એક ભાઈ આ બે ગામમાં રખડતા દોઈ જો. હા ને આને મોઢું શું ખબર શું થતું છે, વ્લોગમાં મોઢું ન દેખાડે. જો હંતાડી દીધું. આ ભાઈ આપણે ડાયામાં નવા વર્ષના રામ રામ. મળવાનું ભૂલાઈ ગયું હતું, આજ મળી લેવી. ત્યાંથી પછી પાછું આમ ગામમાં જાવ કે નહીં, પછી આ એક હારે થઈ ગયો. સમજો તેડવો પીડ્યો એને મારે. એ કંઈક ઓલા આર્થિકની એ દોડવા જતી કંઈક અમારી આ મારે ત્યાં જવું મારે કરવું. આમ જો હેઠો નતું તો ત્યાંથી સીધો ઘરે આવ્યો. અહીંયા તો જમવાનું થતું હતું તૈયાર. જો થઈ ગયું પાછું ખાવાનું તૈયાર. અને આ જેમાં પછી ભાઈ દૂધ છે એટલે ઘરે રામાપીરને જારવા ખીર કરી હતી. એટલે હવે ખાઈ લેવું અને મળવી નવા વ્લોગમાં. ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.